બે શબ્દો મજા આવી કે વાત કરો યાર. આપણે તો બધામાં ભજીયા જ હાલે એટલે નસે નસમાં લોટ જ દોડે અમારે. સૈણા લોટ જ દોડે. આપણે સંબંધ હારે છે ને ગુજરાતીમાં. સા અને સૈણા લોટ આપણે રગે રગમાં દોડે. રગમાં ચણાનો લોટ દોડ. તો દીપકભાઈ ને કઈક ખાવા હોય તો આવી જજો. ભરેલા મરચા હું તો નથી જોયા પણ હું ખૂબ જોઈ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે કેશોદમાં અને કેશોદના બંને કિંગ છે. એક તો આપણા પિન્ટુભાઈ ગજેરા અને સાથે જે આપણા જે ભાઈ કેશોદના ટ્રેન્ડ ઉપર ચાલે એવા સતીશભાઈ ઉર્ફે સતીશભાઈ. અને ઘણા બધા લોકો ભાઈ તમારી કોમેડી પસંદ કરે છે. મોજવાળા માણસ છે ભાઈ, ખરેખર મજા આવી ગઈ. હાંસતું રહેવાનું, ના હાંસતું રહેવાનું. હા, મારી મોજ છે. બીજું શું કરવા આવ્યું? એન્જોય બીજાને મોજ કરાવવાની. દાંત કાઢે બધા એટલે રેડી. જલસા કરો ને જલસા કરો. આજે કઈ જગ્યાએ લઈ આવ્યા છો આપણે? કૃષ્ણા સ્વાદ, કૃષ્ણા રેસ્ટોરન્ટ. કૃષ્ણા રેસ્ટોરન્ટમાં એક પ્રકારનું બધી વસ્તુ એ બધા ખાણી પીણી ફાસ્ટ ફૂડ ની ટોટલી. તમને ખાવું એટલે નકરી મોજ જ આવે. ભજીયા, સમોસા, કચોરી, સેન્ડવિચ, ભેળ, માગો એ બધી વસ્તુ મળી જાય તમને. મેં તમને યાદ કર્યા હતા કે કેવદરા ગામના ડુંગળી પેંડાનું શાક જે અમારા પિન્ટુ ગજેરા વાડીના પ્રોગ્રામ મોજ આવી ગઈ હતી એમાં. એટલે મોજે મોજ છે ને ભાઈ. કેશોદના બંને ભાઈ ધૂમ મચાવે છે અને અહીંયાના ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ ઉપર ચાલતા એવા ભાઈ છે મારા. બધાનો સાથ સહકાર ને પ્રેમ મળતો રહે એટલે બીજું હું જોઈએ હોવું જ જોઈએ. બાકી અત્યારે આપણે અહીંયા ભજીયા, સમોસા અને કચોરી, ભેળ, સમોસા, ચીપ, દહીં વડા બધી ટોટલી ઓલ રાઉન્ડર. એમાં કઈ ઘટે જ નહીં આમાં. મિક્સ ભજીયા ટોટલી વસ્તુ બને. ક્રિષ્નાનું નામ પડે એટલે બધા જોડીને સીધા આવતા જ રહ્યા. આ કયો રોડ કયો કહેવાય? હોટેલ મિલ રોડ. પટેલ મિલ રોડ, નંદકિશોર પેટ્રોલ પંપ વાળી ગલી એવી રીતે કહેતો. અત્યારે વાગ્યા છે 3 વાગવા આવ્યા છે તો પણ અહીંયા લોકોની ભીડ છે. તો આપણે અહીંયા જઈએ, ભાઈ સાથે વાત કરીએ અને રિવ્યૂ લઈએ. ચાલો. તો અત્યારે આપણે વિશાલભાઈ આગળ પહોંચે છે. વિશાલભાઈ, આપણી પાસે કેટલી વાનગી છે અહીંયા? સમોસા છે, કચોરી છે, વાટીદાળ છે, લસણિયા, બટેટાવડા, ભરેલા મરચાં, પતરી, મેથી, ચીપ, દહીં પૂરી, પાપડી પૂરી, મસાલા પૂરી, પછી દહીંવડા છે, ચીઝ સમોસા છે, ચીઝ દહીં કચોરી છે, ઘણી બધી વેરાયટી છે આપણી પાસે. કેટલા ટાઈમથી ચાલુ છે અહીંયા? 22 વર્ષ થયા. 22 વર્ષથી. વાહ. તો અત્યારે લાઈવમાં આપણને શું મળશે? બધી વસ્તુ લાઈવ જ આવશે, સેન્ડવીચથી માંડીને ભજીયા સુધી. આજે તમારી જે અહીંયાની હોસ્ટ અને પોપ્યુલર વસ્તુ છે આજે અમને ખવડાવો. અને ઘણા બધા લોકો બહારથી આવતા હોય છે અહીંયા. ઘણા લોકો ખાલી નામ જ કાપી છે કૃષ્ણા. વાહ. અને આપણા કોન્ટેક્ટ નંબર શું છે ભાઈ? 78 7 75 5. તો ભાઈ કદાચ કોઈ આ બાજુ આવતો હોય તો વિઝિટ કરજો. પટેલ મિલ રોડ કહેવાય ને? પટેલ મિલ રોડ. પટેલ મિલ રોડ, કેશોદ. તો આજે લાઈવ પ્રોસેસ કરીએ આપણે ભજીયાની. અત્યારે આજે સમોસા છે એ કાચા છે, ફ્રાય કરેલા? કાચા હાફ ફ્રાય હોય. હાફ ફ્રાય, બરાબર. ને અત્યારે આ જે બધા હાફ ફ્રાય કરેલા છે ને બધા બધું હાફ ફ્રાય હોય, લાઈવ જ બને બધું. લાઈવ જ, જે ગ્રાહક માગે લાઈવ જ આપવાનું. બરાબર. અને અત્યારે શું ભજીયાની પ્રાઇસ છે આપણે? ભજીયાના 400 રૂપિયા કિલોના છે. 400 રૂપિયા કેજી પ્યોર સિંગટેલમાં. સિંગટેલમાં 900 ભજીયાના 3 શાક. અને અહીંયા ભાઈ ભજીયાનું કાઉન્ટર છે, ચટણી છે, સેવ છે, બધું અહીંયા સેટઅપ રાખેલા છે. દહીં વડા પણ છે. અને ભજીયા પણ અહીંયા અત્યારે લાઈવ બનાવવામાં આવે છે. લાઈવ જ. ચણાનો લોટ લઈ લીધો છે અને મીઠું છે. સોડા, મીઠા સોડા, આ નિમક, સોડા છે અને મીઠું. અને દાણા મેથી. આ કયા બને છે? મેથી ભજીયા. મેથી ભજીયા 100 ગ્રામ માગે તો 100 ગ્રામ બનાવી દેવાના. ને આ પાણી તો અત્યારે ચણાનું આપણું જ છે ને? ચણા લોટ પડું છે. સાદું પાણી જ હોય. ઘણા બધા શું ભાઈ લોકો નેગેટિવ કોમેન્ટ કરે છે કે ભાઈ ખરાબ પાણી છે. પાણી નહીં. હા, હા આવી ગયા બે.
કે ચણાના મેથીવાળા ભજીયા બની રહ્યા છે, એ પણ પ્યોર સિંગતેલની અંદર. લોકોને ગરમા ગરમ જ ખવડાવવાનું, કારણ કે ચોમાસા સિઝન આવી ગઈ છે એટલે ભજીયા ખાવાનો આનંદ કંઈક અલગ જ છે. બાકી તો તમને અહીંયા ભરેલા મરચાં છે, બટેટાવાળા છે, લસણિયા છે. આ કયા છે? આ કયા છે? વાટીદાર. વાટીદાર. આપણો ટાઈમિંગ શું છે? સવારના 10 થી રાતના 7:30 સાંજના. સાંજના 7:30 સુધી. ઓકે. સન્ડે ઓફ હોય. સન્ડે રજા. મિત્રો આપણા દહીંવડા છે, ચીઝ સમોસા છે, અને આ છે ચીઝ સેન્ડવિચ, અને અહીંયાના પ્રખ્યાત એવા કૃષ્ણના ભજીયા એ પણ આવી ગયા છે. મેથીવાળા ભજીયા છે અને મિક્સ ભજીયા છે. પ્રાઇસની વાત કરીએ તો 400 રૂપિયા કિલો ભજીયા છે, અને દહીંવડાના છે 40 રૂપિયા, ચીઝ સમોસાના છે 50 રૂપિયા, અને સેન્ડવિચના છે 60 રૂપિયા. તો હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને મિત્રો સાથે એન્જોય કરીએ. મિત્રો આપણા ભજીયા આવી ગયા છે. ચોમાસા સિઝન આવી ગઈ છે ને વરસાદ તો બહાર પડી રહ્યો છે, ને અત્યારે ભજીયાનો જે કહેવાય લાવો, ભજીયા તો અંતમાં વાલા જોઈએ બધાને. વરસાદ પડતો હોય, ઠંડા થાય તો થઈ ગયા હોય. ભજીયા તમે કંઈક બે શબ્દો મજા આવી કંઈક વાત કરો યાર. આપણે તો બધામાં ભજીયા જ હાલે એટલે નસે નસમાં ઘણા ચણા લોટ જ દોડે અમારે. શેણાનો લોટ જ દોડે. આપણે સંબંધ હારે છે ને ગુજરાતીમાં. સા અને શેણાનો લોટ આપણે રગે રગમાં દોડે. રગમાં ચણાનો લોટ જોડે. કેશોદની મોજ છે. કેશોદની મોજ છે. કેશોદનું નંગ કીધું ને અમારા પિન્ટુભાઈ એવું કે છે અમારા કેશોદના નંગ છે. એટલે ભાઈ ફૂલ એન્જોય, મોજ એ મોજ. બાકી અત્યારે જો ભજીયાની વાત કરીએ, ભજીયા મેથીના ભજીયા છે. ચાખો તમે ટ્રાય કરો રાજભાઈ. અમે તો બહુ ખાધા. તમે મોરબીથી આવ્યા એટલે તમને મજા આવી જોઈએ. ખાધા ભેગું એમ થાય કે હા ખાધા જ કરીએ એમ થાય કે પાર્સલ કરી જાય પણ કોઈ રસ્તામાં કરી જાય તો ઓછું ખરી જાય. ફરવા નહીં ગયા બધા કાકાના ખાઈએ. ભાઈ તમે લઈ લ્યો. લઈ હા રાજભાઈ તો સરસ એકદમ સોફ્ટ છે, અને મોઢામાં મૂકે એટલે ડૂચો નથી હોતો. દૂધો ન ભરે. બસ મેન ખાસિયત ઈ જોવાનું હોય. તો ભજીયા તો બધા બનાવે. ભજીયા બધા મળે. મોઢામાં બાકી મૂકો. કેશોદના જેટલા લોકો છે બધા અહીંયા કૃષ્ણમાં ખાવાનું પસંદ કરતા હોય છે. 100%. અને ખાસ જે એમનું છે દહીંવડા. હા ઈ ટેસ્ટ કરો. નજીક આવો તમને બતાવે દહીંવડા. પાછું એવું નહીં તહેવાર ઉપર ફરાળી પેટીસ બધું બનાવે. હે ઊંધિયું અને બનાવે. ભાઈનું ઊંધિયું ફેમસ હો. ઊંધિયું જોરદાર હા, બનાવે. રવિવારે અને એમાં કઈ ઘટે નહીં. તમે લગાવો. અમે તો ખાતા જ હોય, તમે ટેસ્ટ કરો. મારી યારે કદી કાઢો તમે. હા, એ વાત સાચી. અમે ખાય પણ તમારે એનો ખાતા હોય ને. તો યાર ખરેખર દહીંવડાનો ટેસ્ટ પણ એકદમ જોરદાર. જોરદાર. રાજભાઈ વાર તહેવાર ઊંધિયું એમ ઊંધિયું એટલે એમાં કાંઈ ઘટે જ નહીં એમ. વાર તહેવાર અહીંયા લાઈનમાં વારો આવતો હોય. હા ઊંધિયાનું તો માસ્ટરી ભાઈની એમ અરે તમે ઊંધિયા. 1 વાગે આવો તો હું પણ જગ્યા જ ન હોય એટલી ટ્રાફિક. તો અત્યારે જુઓ ને 3-4 વાગ્યા છે, હા, તો પણ લોકોનું ટ્રાફિક છે. જોરદાર એમ. અને આ છે ચીઝ સમોસા. ઉપરથી લબાલબ ચીઝ છે, અને ચટણીનો શણગાર કરેલો છે, ને બાકી નીચે આપણું સમોસા. સમોસા તમે બધા ખાધા હોય છે. આ ટૂંકમાં કેશોદની વાત કરો હા, અમારે. હા. ચીઝ સમોસા ક્યાંય નથી અમારે ભાઈ સિવાય. કેશોદ વાહ. આખામાં ફણગારેલા. જોરદાર એમ. ચટપટો ટેસ્ટ છે એકદમ. આમ કહેવાય ને ખાધા પછી એક બાઈટ લઈને એટલે આનંદ જ આવે. હા ખાવાનું મન શું કે સતીશભાઈ? મજા ને? દહીંવડા અને બીજું છે ચીઝવાળી સેન્ડવિચ. અહીં લઈ ગયા. જો ચીઝ છે. ઉપરથી માયોનીઝ નાખેલું છે, ચીઝ છે, ચટણી છે, અને એમનો જે મસાલો એ પણ આખો યુનિક છે. બાકી ફાસ્ટફૂડની અંદર તમને અહીંયા બધી વાનગી મળી જાય છે. હા ટોટલી વાત. હા ઓહો. એટલે દીપકભાઈ મારા મરચાં. દીપકભાઈને યાદી કરવા જો અમારે. એટલે આપણે અમારા દીપકભાઈ છે ને જેતપુરમાં, હા. અમને મરચાં બહુ ભાવે. ફરેલા મરચાં. હા. ભરેલા મરચાં, લાલ મરચાં, લીલા મરચાં, એ બહુ ગાડિયા, ભાવે. એ આપણા વિડીયો બધામાં કોમેન્ટ હોય એની. હે? હું તમને હા. બતાવી તને દીપકભાઈ બધા વિડીયોમાં હોય. હા દીપકભાઈને યાદ કરી દો તમે યાર. એ વળી એમ કહે છે, મને યાદ ન આ કર્યા. તો દીપકભાઈ ને કઈ ખાવા હોય તો આવી જાજો. ફરેલા મરચાં હું તો નથી જોયા પણ હું ખૂબ દી જોઈ. હા, એમ. અને આમ
બતાવી વધારે ગમે. બાકી અમારા જગદીશભાઈની મોજ છે ને કેશોદમાં તો ઘણા બધા વિડીયો આપણે હજી બાકી છે, તો શરૂઆત આપણે અહીંયાથી કરી છે. બાકી આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ. જ્યારે પણ તમે કેશોદમાં આવો તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. જય માતાજી.